અમરેલી સામે આવી છે કે જ્યાં ખાંભા પાસે મિતિયાળા સેન્ચ્યુરી નજીક રેવન્યુ ડુંગર વિસ્તારમાં આગ લાગી। નાનુડી ગામ નજીક બરસિયા ડુંગરમાં વિકરાળ આગની ઘટના। 40 વીઘાથી વધારે રેવન્યુનો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે। સિંહોના નિવાસસ્થાન મિતિયાળા અભયારણ્ય નજીક જ આગ લાગી છે। છેલ્લા 4 કલાકથી આગ યથાવત છતાં તંત્ર હજુ પણ પહોંચ્યું નથી। આ શરમજનક વાત છે। ડુંગરોમાં આગ લાગવાથી પક્ષીઓ અને વન્ય પ્રાણીઓમાં દોડધામ મચી છે, પરંતુ હજુ પણ તંત્ર પહોંચ્યું ન હોય તે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે। માહિતી એ સ્થળ પરથી અમારા રિપોર્ટર જણાવી રહ્યા છે। તો આગના દ્રશ્યો આપ જોઈ શકો છો। સંવાદદાતા જયદેવ કાઠી ફોન લાઈન પર। જયદેવ, 4 કલાકથી વધુ સમય થઈ ગયો છે। આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય તેમ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ તંત્ર પહોંચ્યું નથી। શું અપડેટ્સ મળી રહ્યા છે? બિલકુલ હાર્દિક, જે રીતે ખાંભાના મિતિયાળા સેન્ચુરી નજીકનો જે વિસ્તાર છે, નાનોડી ગામ નજીક આ બરસિયા નામનો એક ડુંગર છે। અંદાજે 40 વીઘા ઉપરાંત નો આ રેવન્યુ વિસ્તાર છે, તેમાં આગ લાગી છે। ત્યારે મહત્વની બાબત એ છે, હજુ સુધી જવાબદાર વહીવટીતંત્રના એક પણ અધિકારી છે તે ત્યાં પહોંચ્યા નથી। 4 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે ને આગ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે। બીજી તરફ ચિંતાનો વિષય એ પણ છે, બાજુમાં મિતિયાળા સેન્ચુરી વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, જ્યાં વન્ય પ્રાણીની ખૂબ મોટી સંખ્યામાં વસવાટ છે, અવરજવર કરી રહ્યા છે। પશુ પક્ષીઓ તો દોડધામ મચી હાર્દિક આ આગના કારણે। થોડી વાર પહેલા જ મારા સ્થાનિક જે ખેડૂત છે તેમની સાથે પણ વાતચીત થઈ। દીકરો પણ અહીંથી જીવ બચાવીને ભાગ્યો છે। સ્થાનિક મામલતદારને સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી છે, પરંતુ તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે। સ્થાનિક ખેડૂતો છે તેમના દ્વારા વહીવટીતંત્ર તેમને જાણકારી પણ કરી, માહિતી આપી હોવાની પણ માહિતી છે તે મળી રહી છે, પરંતુ જયદેવ, કયા અધિકારીનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે આટલી ઇમરજન્સીની પરિસ્થિતિમાં? સ્થાનિક જે મામલતદાર છે, વહીવટીતંત્રના ખાંભા મામલતદાર, તેમનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યું છે, જેના કારણે તેમનો સંપર્ક પણ થઈ ચૂક્યો નથી। પરંતુ આટલી મોટી ઘટના હોય, સ્વાભાવિક છે હાર્દિક, તમામ લોકોને ધ્યાન ઉપર હોય છે, ત્યારે તંત્રના ધ્યાન ઉપર આવી ઘટના ન હોય તે એક ચોક્કસથી સવાલ પણ ઉઠી રહ્યો છે। હાર્દિક, જયદેવ, આ વિસ્તારમાં કયા કયા પશુ પક્ષીઓ છે કે જેનો સૌથી વધારે વસવાટ હોય? બિલકુલ, જે રીતે મિતિયાળા જે સેન્ચુરી વિસ્તાર છે, જ્યાં સિંહો, દીપડા, નીલગાય સહિતના જે વિવિધ પશુ પક્ષીઓ છે તેમનો પણ વસવાટ છે। ઉપરાંત વન્ય પ્રાણી જે સિંહો, દીપડાઓ હોય છે તે આ રેવન્યુ વિસ્તારમાંથી પણ પસાર થતા હોય છે। ખાસ કરી ઉનાળાની ઋતુ હોય છે ને, પાણી પીવા પણ અહીંથી પસાર થતા હોય છે, ત્યારે આ પ્રકારની આગ ખૂબ ચિંતાજનક છે। સ્થાનિક જે પર્યાવરણ પ્રેમીઓ છે, સિંહ પ્રેમીઓ છે, તેમાં પણ ચિંતાનો માહોલ છે। બિલકુલ, આભાર જયદેવ સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો ચોંકાવનારા અને તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે આટલી ઇમરજન્સીની પરિસ્થિતિ, પરંતુ સ્થાનિક કે મામલતદાર કે તેના ફોન સ્વિચ ઓફ આવે છે। આખરે સંપર્ક કેવી રીતે કરવો તે પણ એક સવાલ છે।